8.7 8.7 गुरुत्व स्थिति ऊर्जा। गुरुत्व स्थिति ऊर्जा नेक्स्ट टॉपिक आपणो 8.7 गुरुत्व स्थिति ऊर्जा। कोने कहेवाय गुरुत्व स्थिति ऊर्जा? तो गुरुत्वाकर्षण बळ तमे सांभळेલું છે। गुरुत्वाकर्षण बळ એ સંરક્ષી બળ છે। આ બળ છે સંરક્ષી બળ અને આ બળ દ્વારા મળતી જે ઊર્જા છે સ્થિતિ ઊર્જા છે એને પદાર્થની ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઊર્જા કહે છે અથવા ગુરુત્વ સ્થિતિ ઊર્જા એવું કહેવાય। ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે। તમને એવો સવાલ થશે કે સંરક્ષી બળ એટલે શું? જે બળ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય, માર્ગ પર આધારિત ના હોય તો તેને સંરક્ષી બળ કહે છે। જે બળ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય તો તેવા બળને संरक्षी बळ कहे छे। आ बळ मार्ग पर आधारित नहीं, पदार्थना मार्ग पर आधारित नहीं। तो गुरुत्वाकर्षी बळ ए संरक्षी बळ छे। आ बळ वडे मळती स्थिति ऊर्जा ने पदार्थनी गुरुत्व स्थिति ऊर्जा कहे छे। गुरुत्व स्थिति ऊर्जा ની સંજ્ઞા છે v। પૃથ્વી આપણી પૃથ્વી અને એનાથી એકદમ નજીક બિંદુ હોય, ત્રિજ્યા કરતા બહુ જ નજીક, બહુ ઓછા અંતરે, તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળને mg તરીકે લેવાય, વજન તરીકે લેવાય અને અચળ, અને એની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ, આ પૃથ્વી એકદમ નજીક હોય તો એની દિશા હોય આવી પૃથ્વીના કેન્દ્ર તરફ। આપણી પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે। જો પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા खूब ज ओछा अंतरे कोई बिंदु आवेल होय अथवा स्थल, बिंदु अथवा स्थल आवेल होय तो त्यां गुरुत्वाकर्षण बळ mg જેટલું હોય છે, mg જેટલું અચળ ગણવામાં આવે છે। અને તેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ, એની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે। दिशा है पृथ्वी केंद्र तरफ, टुवर्ड्स टू सेंटर, सेंटर की ओर। तो पृथ्वी की सपाटी थी त्रिज्या करता खूब ज ओछा अंतरे आ स्थिति होय, एनु बळ होय, गुरुत्वाकर्षण बळ होय mg जेटलू, અને એની દિશા હોય ટુવર્ડ્સ ટુ સેન્ટર, પૃથ્વીના કેન્દ્ર તરફ। હવે સમજવું છે આપણે ગુરુત્વાકર્ષણ બળ અને બળને લીધે થતું કાર્ય। तो बळ तो खबर पड़ी गई mg લઈ લેવાનું, અને પૃથ્વીની જે સપાટી છે એનાથી આ એક બિંદુ બને બિંદુ 1 અને એની ઊંચાઈ લઈ લે h1, અને બીજું બિંદુ લઈએ એનાથી દૂર અને એની ઊંચાઈ લઈએ h2। પછી h1 થી h2 કોઈ પદાર્થ m દળના પદાર્થને લઈ જઈએ છે તો કેટલું કાર્ય કરવું પડે?
તો કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર એ રીતે શોધી કાઢીએ. પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ બિંદુ 1 આવેલું છે અને તેના ઉપર h2 ઊંચાઈએ બીજું બિંદુ 2 આવેલું છે. h2 ઊંચાઈએ બીજું બિંદુ આવેલું છે. હવે m દળના પદાર્થને બિંદુ 1 થી 2 પર લઈ જવા. બિંદુ 1 થી 2 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કાર્યનું સૂત્ર 1 થી 2 પર લઈ જવાના છે એટલે લઈ જવાનું છે m દળના પદાર્થને. તો કાર્યનું સૂત્ર શું? કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે mg, સ્થાનાંતર છે h2 h1 એટલે mgh2 mgh1 मतलब w of h2 minus w of h1. તો આટલું કાર્ય મળ્યું. w of h2 minus w of h1 જેને લખાઈશું એને લખાય mgh plus w0 w of h. તો આટલું કાર્ય મળ્યું એવું કહેવાય. આટલું કાર્ય મળ્યું એવું કહેવાય. આ W0 શું છે? પૃથ્વીની સપાટી પરનું કાર્ય છે. પૃથ્વીની સપાટી પર ત્યાં તો ઊંચાઈ 0 હોય, પૃથ્વીની સપાટીથી તો ઊંચાઈ ગણવાની. તો પૃથ્વીની સપાટીએ આપણે સ્કેલ મૂકીએ તો 0 આવશે, તો 0 થઈ જાય. તો W0 છે 0. પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા 0, ગુરુત્વ સ્થિતિ ઊર્જા હોય 0. પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ સ્થિતિ ઊર્જા છે 0. ત્યાં આગળ ગુરુત્વ સ્થિતિ ઊર્જા 0 લઈ લેવાની અને એની સંજ્ઞા છે W0 ને h ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઊર્જા થશે mgh. યાદ રાખજો, h ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઊર્જા થશે ગુરુત્વ સ્થિતિ ઊર્જા થશે mgh h ઊંચાઈએ અને પૃથ્વીની સપાટી ઉપર 0. અહીં 0 મૂકીશું તો સૂત્ર લઈ જશે w of h બરાબર mgh. તો આટલી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા મળે આપણને mgh જેટલી h ઊંચાઈએ. તો આ તો અચળ માટે બળ અચળ થઈ ગયું. ગુરુત્વાકર્ષી બળ mg જેટલું અચળ બળ માટે તમે આ ગણતરી કરી. પણ બળ અચળ ના હોય, ચલ બળ પણ હોય. તો બળ ચલિત હોય, બદલાતું હોય, તો એમાં કેવી રીતે ગણશો એ ગણતરી બતાવવાની. તો એમાં સંકલન કરવું પડે એવું આગળના ચક્કરોમાં તમે ભણી ગયા છો. તો m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી અથવા r1 થી r2 અંતરે r ચલ રાખીશું હવે h નહીં r. તો m દળના પદાર્થને r1 અંતરેથી r2 અંતરે લઈ જવા કરવું પડતું કાર્ય.
તો કાર્યનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન r1 થી r2 બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર W12 કાર્યનું સૂત્ર કિંમત મૂકી દેવાની. બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ, એની કિંમત મૂકી દેવાની. એ છે G me m upon r square into dr r1 થી r2. G me by r square બહાર કાઢી લેવાના. G me m બહાર કાઢી લેવાના. 1 upon r square નું સંકલન થશે -1 upon r. G me m બહાર કાઢી લેવાના. તો 1 upon r square નું સંકલન થશે -1 upon r. ઇન્ટિગ્રેશન x ની n ઘાત હોય તો એનું સંકલન થાય n+1 છેદમાં n+1. તો આપણે સંકલન કોનું કર્યું? r ઇન્વર્સ 2. આ છેદમાં 2 ઘાત છે ને અંશમાં લઈ જઈએ તો ઋણ 2 ઘાત થઈ જાય. આ ધન 2 ઘાત ઉપર જાય તો ઋણ 2 ઘાત. હવે એનું સંકલન કરીએ તો એમાં એક ઉમેરવાનો અને એ જ ઘાત નીચે મૂકી દેવાની. તો 2 માંથી 1 જાય તો ઋણ 1 ઘાત રહી જાય, 2 માંથી 1 જાય તો ઋણ 1 ઘાત રહી જાય. તો આ માઈનસ અને આ નીચે લખીએ તો પ્લસ. આ માઈનસ ઘાત, આ માઈનસ ચિહ્ન અને આ માઈનસ ઘાત નીચે લાવીએ તો પ્લસ ઘાત થઈ જાય. r એક વાર પ્લસ થઈ જાય. તો આ એનું સંકલન. આ રીતેનું સંકલન થયું નિયમ પ્રમાણે. -12 લખીએ અને આ r કાઢીને પહેલા ઉપરની નિયતતા મૂકીએ, પછી નીચેની નિયતતા મૂકીએ અને વચ્ચે ઋણ નિશાની પાડીએ. તો આ તો પેલું જ મળી ગયું, w of r2 minus w of r1. w of r2 આ પેલું આગળ મળ્યું હતું w of h2 minus w of h1 એવું જ મળ્યું. પણ સૂત્ર બદલાઈ ગયું, એમ gh નથી, આ વખત કંઈક અલગ સૂત્ર છે અને એ છે -g me m upon r. આ સૂત્ર છે, આવું સૂત્ર છે. -g me m upon r થઈ ગયું પ્લસ પ્લસ w માઈનસ 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 પ્લસ w1 કહીશું એને. આ છે w of r. તો આવું સૂત્ર હાથ લાગ્યું એટલે બે સૂત્રો આયા. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાના ગુરુત્વ સ્થિતિ ઉર્જા અથવા ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું આ બીજું ફોર્મ્યુલા આપણા હાથ લાગી ગયું. આ સાથે W1 શું છે? W1 છે અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0. આ 0 હોય, 0 હોય તો એને જવા દો. તો સૂત્ર શું આવ્યું? તો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું V of r is equal to -g me m upon r. એનું ફોર્મ્યુલા આવ્યું. અથવા g m1 m2 upon r પણ તમે કહી શકો. -g બે દળ છે, એક પૃથ્વીનું અને એક પદાર્થનું. એ તો આપણે અહીંયા પૃથ્વીનો કિસ્સો લીધો એટલે, બાકી સામાન્યતઃ અહીં લખાય m1 m2 upon r. r એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર. તો આપણને ગુરુત્વ જે સ્થિતિ ઉર્જા છે એ ટોપિક પરીક્ષામાં પૂછાય તો અહીં સુધી તમારે એક્સપ્લેન કરવાનો થાય. તો ટેક્સ્ટબુકમાં હજુ છે આગળ, એટલે આપણે ઓર આગળ ચાલીશું. એ શું છે? એ છે ગુરુત્વીય સ્થિતિમાન. અથવા ગુરુત્વ સ્થિતિમાન ની સંજ્ઞા છે u. એકમ દળના પદાર્થે ધારણ કરેલી સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. એની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા: એકમ દળના પદાર્થે ધારણ કરેલ ગુરુત્વ સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. તો એનો એકમ શું થયો? એનો એકમ થયો જૂલ પર કિલોગ્રામ. એનો SI એકમ થયો જૂલ પર કિલોગ્રામ. એનું પારિમાણિક સૂત્ર શું થયું? તો એનું પારિમાણિક સૂત્ર થયું m0L2T - 2. એનું પારિમાણિક સૂત્ર m0L2T - 2. એની વ્યાખ્યા છે એકમ દળના
પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જાને તે પદાર્થ નું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. તો એને કહેવાય ગુરુત્વીય સ્થિતિમાન. એનું સમીકરણ થાય. તો એનું કોઈ બીજું સમીકરણ છે શું? બિલકુલ છે. એનું બીજું સમીકરણ પણ આપણને મળી ગયું અહીંયાથી. એક એમ ઓછા કરી દેવાના આમાંથી, કેમ કે આ જૂલ છે, આ ગુરુત્વીય સ્થિતિમાન, આ v છેદમાં m એટલે -gme/r. બીજું સૂત્ર આવી ગયું -gme/r. તો એના બે ફોર્મ્યુલા છે. જો ગુરુત્વ સ્થિતિ ઉર્જાના બે ફોર્મ્યુલા છે, એવા જ ગુરુત્વ સ્થિતિમાનના પણ બે ફોર્મ્યુલા છે. જો કે ઓલ્ડ કોર્સમાં આની વ્યાખ્યા કંઈક અલગ હતી. અને વ્યાખ્યા હતી એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે તેના પર કરવા પડતા કાર્યને આવી વ્યાખ્યા હતી. ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. હવે આ બુકમાં એ વ્યાખ્યા આપી નથી. ગુરુત્વ સ્થિતિ ઉર્જા મેં હમણાં જ કીધું એમ કે બે પદાર્થો છે આવા, એકનું દળ m1 બીજાનું દળ m2 ને એમની વચ્ચેનું અંતર r. તો એમની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થશે? તો થશે -gm1m2/r. એવી થશે. r અંતરે રહેલા m1 અને m2 દળના બે પદાર્થો ના તંત્ર ની ગુરુત્વ સ્થિતિ ઉર્જા એ થઈ જશે -gm1m2/r છે. આટલી ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે એમની. તો હવે તો બહુ બધા પદાર્થો હોય, તો પછી કુલ કેવી રીતે ગણવાની? તો બબ્બે કરીને કપલ બનાવવાના, તંત્ર બનાવવાના, બે કરીને, અને પછી એમની શોધીને સરવાળો કરો, એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત. બે કરતા વધારે પદાર્થો માટે સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ ગુરુત્વ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ દરેક તંત્રોની સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો એનો સરવાળો કરી દઈએ એના જેટલી થાય. કુલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે દરેક તંત્રની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરતું જવાનું. જેટલા બી તંત્રો બને એમનો સરવાળો કરતું જવાનું, અને જે કુલ મળે એ થઈ જાય કુલ સ્થિતિ ઉર્જા. તો બે હોય તો સીધું સૂત્ર છે, પણ બે કરતા વધારે હોય તો તંત્રો બનાવતા તમને આવડવું જોઈએ. તંત્ર બે ના જ બને, કપલ જ બને. તો ચાર હોય તો કેવી રીતે બને? તો 1 2 1 3 1 4 2 3 2 4 ને 3 4 આટલા કપલ બને, 6 કપલ. ત્રણ હોય તો કેટલા બને? તો 1 2 1 3 પછી 2 3, બસ આટલા જ કપલ બને. તો કપલ બનાવતા તમને આવડવું જોઈએ. મેથેમેટિક્સમાં આવે, જો કે હું તમને શીખવાડીશ, અને પછી દાખલો છે ઉદાહરણનો, એમાં તમને હું શીખવાડીશ. અહીંયા 8.7 ટોપિક પૂરો થઈ ગયો. જોઈ લો, 6 મુદ્દા છે અને 3 સૂત્રો ગુરુત્વ સ્થિતિ ઉર્જા. હવે એના પર આધારિત એક સમ છે, દાખલો છે ઉદાહરણનો, એ બી લઈ લઈએ. ઉદાહરણ 3. L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર, ઉદાહરણ 3, L લંબાઈની બાજુઓ ધરાવતું ચોરસ છે. બધી બાજુની લંબાઈ સરખી, અને છેડાઓ પર છે એવી રીતે m દળના પદાર્થ એક સરખા જ છે બધા.
વિકર્ણ છે, બે વિકર્ણ અને ચાર બાજુ, બે વિકર્ણ અને ચાર બાજુ. વિકર્ણ આ l છે, આ l છે, તો આખું થઈ જાય વિકર્ણ થઈ જાય √2l, √2l એવું થાય. તો વિકર્ણની લંબાઈ થાય √2l. આ છે એનું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુથી શિરોબિંદુનું અંતર થશે √2l કરતા અડધું, √2l કરતા અડધું. તો √2 શું થાય? √2l નું અડધું એટલે અડધું 2 એટલે √2 √2 થાય. એટલે ભાગ ચલાવી દઈએ તો l/√2 આવે. તો આ અંતર થશે, અડધું અંતર થશે l/√2, l/√2. સવાલ શું છે? સવાલ છે l લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા ચાર કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. અને સ્થિતિ ઊર્જા આપણે શોધી બતાવવાની, અને તંત્રની સ્થિતિ ઊર્જા શોધી બતાવવાની. બીજું, ચોરસના કેન્દ્ર પર કુલ સ્થિતિમાન શોધો. ચોરસના કેન્દ્ર પર કુલ સ્થિતિમાન શોધો, કેન્દ્ર પર, અને કુલ સ્થિતિ ઊર્જા પણ શોધો, બંને શોધો. તો સ્થિતિમાન તો બહુ સહેલું છે. સ્થિતિમાનનું સૂત્ર તો તમને મોઢે હશે, હમણાં જ ચલાવ્યું છે, -gm/r. તો આનું gm/r 4 વાર. તો આ r કેટલું એમ જ શીખવાડ્યું, l/√2 જેટલું. આ પણ બધું જ. તો આ તો એકદમ ઈઝી છે, ફટ લઈને આવી ગયું. કેન્દ્ર પર, એ તો એકદમ ઈઝી નીકળ્યું. કેન્દ્ર પર કુલ ગુરુત્વ સ્થિતિમાન, એ તો એકદમ ઈઝી નીકળ્યું. એનું સૂત્ર શું છે? એનું સૂત્ર છે -gm/r. એવું કેટલી વાર? એવું 4 વાર. 4 છે, 1 2 3 ને 4 કણ છે, -gm. r કેટલું છે? r અંતર છે l/√2, બધે જ l/√2 છે. કેન્દ્રથી બધા આ જેટલા કણો છે, બધા કણોનું અંતર છે l/√2 કેન્દ્રથી. આપણે કેન્દ્ર પર શોધવાનું છે. એટલે અનુસ્થિતિમાન, અનું પોટેન્શિયલ, બધાનું પોટેન્શિયલ અહીંયા જેટલું થાય એનો સરવાળો કરી દઈએ. સરવાળો એટલે 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. તો 4 વાર પોટેન્શિયલ gm/r, gm/r 1 વાર 2 વાર 3 વાર 4 વાર. એવી રીતે અંતર થાય l/√2. એ મેં સમજાવ્યું. છેદનો છેદાંશ, તો આન્સર આવ્યો 4√2 -4√2 gm/l. અને દાખલો આ પૂરો. ગુરુત્વીય સ્થિતિમાન આવી ગયું. હવે આપણે શોધવાનું રહ્યું સ્થિતિ ઊર્જા. જો એ શોધાઈ જાય તો દાખલાના પૂરા માર્ક આપણને પ્રાપ્ત થઈ જાય. મેં તમને તંત્ર બનાવતા શીખવાડેલું. તંત્ર કેવી રીતે બને? તો 4 કણ છે, તો પહેલાની જોડી, બીજા જોડ, ત્રીજા જોડ, ચોથા જોડ. જોડી હંમેશા એવી રીતે બને કે એક નાનો હોય ને બીજું મોટું. સરખા વચ્ચે જોડી ના બને. યાદ રાખજો, સરખા જોડી ના બને. સરખા મિત્રો કહેવાય, જોડી કહેવાય નહીં. બીજાને 3 જોડ, ચોથા જોડ, ત્રીજાને ચોથા જોડ. ચોથો તો ઓઢો મરી જશે અને કોઈ જોડી બને નહીં. તમને થશે બને સર 4 1, આ બની ગઈ 4 1. ફરી જોડી ના બને. રામ સીતા કો કે સીતારામ એક જ જોડી કહેવાય. રામ સીતા કે સીતારામ એક જ જોડી કહેવાય. એ બીજી વાર કપલ બને નહીં, એક જ કપલ કહેવાય. તો 4 કણો છે, તો ટોટલ આટલા કપલ બને. એક બે વાર નામ આપી દઈએ અહીંયા, અને નામ આપી દઈએ. તો નામ આપીશું અને 1 કહી દઈએ, અને 2 અને 3 અને 4. તો 1 2 વાળું એટલે આ, 1 3 એટલે આ, 1 4 એટલે આ, 2 3 2 3 2 4 2 4 અને 3 4 3 4. આટલા કપલ બને. બસ, એનાથી વધારે કપલ ના બને. 3 2 5 ને 6 કપલ બને, એનાથી વધારે બને નહીં. 6 માં l લંબાઈ વાળા કેટલા છે? 1 2 માં l લંબાઈ છે 1 3, એનો 1 4 1 4 1 4 હાઈ માં પણ l જ અંતર છે. 2 3 2 3 હાઈ માં પણ l અંતર છે. 2 4 2 4 ના એમાં નથી. 3 4 હાઈ માં પાછું l અંતર છે. તો l અંતર વાળા 4 તંત્રો છે. અને આ જે તંત્રો છે 1 3 અને 2 4, 1 3 અને 2 4, તો 1 અને 3 એ વિકર્ણ વાળા છે, √2l લંબાઈ વાળા, √2l લંબાઈ વાળા. અને 2 4 ની પણ અંતર છે √2l. વિકર્ણ જેટલી લંબાઈ છે, વિકર્ણ જેટલી લંબાઈ.
√2l આ પણ √2l તો l લંબાઈ ધરાવતા અથવા અંતર l અંતર ધરાવતા 4 તંત્રો અને √2l અંતર ધરાવતા 2 તંત્રો આમ ટોટલ 6 તંત્રો થયા કુલ 6 તંત્ર થયા 4 ને 2 6 આવા 4 છે અને આવા 2 છે એટલે ટોટલ 6 તંત્રો થયા તો કુલ સ્થિતિ ઊર્જા કેટલી થશે હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવડવું જોઈએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે -Gm1m2/r -Gm1m2/r એટલે સૂત્રો પાક્કા હોય તો કોઈ વાંધો નથી આમાં એક m ઉમેરવાનો તો -Gm1m2/r એનું સૂત્ર છે હવે કેટલા 4 જેમાં અંતર છે તો l અંતર વાળા 4 પ્લસ -Gm1m2/r એવા 2 અને એમાં અંતર કેટલું છે તો એમાં અંતર છે √2l અંતર છે એનું અંતર છે √2l તો આ રીતે 6 તંત્રો પૂરા થઈ ગયા આ 4 તંત્રો છે આવા અને પેલા 2 તંત્રો છે તો આ રીતે તંત્ર બનાવતા તમારે ખાસ શીખવું પડે તંત્ર બનાવતા ના આવડે તો તમને દાખલા ના આવડે ગણિતમાં આવે તંત્ર બનાવવાનું ગણિતમાં આવે મેથેમેટિક્સમાં મેથ્સના ટીચર શીખવાડતા હોય જનરલી તંત્ર બનાવતા આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ આ થઈ ગયું -G બધા જ m જ છે તો m ગુણ્યા m સ્ક્વેર m ગુણ્યા m સ્ક્વેર છેદમાં l અને એવું 4 વાર પ્લસ માઇનસ માઇનસ g m ગુણ્યા m સ્ક્વેર બધા m ગણના જ છે છેદમાં √2l into 2 નો મતલબ 2 વાર √2 2 નો મતલબ 2 વાર √2 થાય કોમન કાઢો એમાંથી કોમન નીકળશે -2 વાર gm²/l -2 વાર 2 નીકળી ગયા તો 2 દુ 4 એટલે દૂર રહી ગયા gm² બહાર આવી ગયા l બહાર આવી ગયું માઈનસ પણ બહાર આવી ગયું માઈનસ માઈનસ પ્લસ એ રહી ગયું 1/√2 તો બહાર શું કોમન કાઢ્યું -2 અને gm²/l is common તો એ રહી ગયું 4 માંથી 2 નીકળે તો 2 રહ્યા 2 દુ 4 2 રહી ગયા માઈનસ માઈનસ પ્લસ અને એ રહી ગયું 1/√2 હવે કેલ્સીયમનું સાદુરૂપ આપી શકાય કેલ્ક્યુલેટર એલાઉ છે તો હું તમને સાદુરૂપ આપી શકો જે લગભગ 5.61 જેવું આઈ થિંક નીકળે કે 1/√2 એટલે 0.7071 જેવું છે લગભગ એનું સાદુરૂપ 5.41 આવે છે એનું સાદુરૂપ આવે છે 5.41 તો -2 એ 2 ને પણ સાદુરૂપમાં લેવા પડશે આ 2 ને પણ સાદુરૂપમાં લઈ લેવાનું તો gm²/l gm²/l 2 અને આનું સાદુરૂપ આપી દેવાનું તો એ બધાનું નીકળે છે કે 5.41 આવું કંઈક નીકળે છે 5.41 √2 એટલે 1.41 જેવું થાય કે લગભગ 1.41 અને 1/√2 નું છે લગભગ 0.7071 તો 2.7071 ગુણ્યા 2.7071 ગુણ્યા 2 કરશો તો લગભગ 5.41 જેવું આન્સર આવશે એવું પાઠ્યપુસ્તકમાં આપ્યું છે આન્સર તો અહીંયા કુલ ગુરુત્વ સ્થિતિ ઊર્જા V આવી ગઈ અને કુલ ગુરુત્વીય સ્થિતિમાન પણ આવી ગયું આ છે કુલ ગુરુત્વ સ્થિતિ ઊર્જા એ દાખલો તમારો સમાપ્ત થયો ઉદાહરણ 3 ને આ સાથે આપણો પીરિયડ 1 સમાપ્ત